મનુષ્યોના ધર્મ તપસ્યા આદિથી એટલો સંતુષ્ટ નથી થતો. ટૂંકમાં ભગવાને બધાય ધર્મનું વર્ણન કરી નાખ્યું. એ બધાય ધર્મનું તમે પાલન કરો એનાથી ભગવાનને એટલી ખુશી નથી થતી, પણ કેનાથી જ વધારે ખુશી થાય છે? જેટલો ગુરુદેવની સેવા શુશ્રૂષાથી સંતુષ્ટ થાઉં છું એટલો હું બીજી કોઈ પણ સેવાથી થતો નથી. એટલે જે સાધકો કેવલ જો એના ગુરુ ભગવાન ભગવત પ્રાપ્ત હોય અને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ હોય અને જો ખાલી એની સેવા કરી લે તો પણ એનું કામ થઈ જાય છે. હવે આ કથા હું બહુ કહેતી હોઉં છું, પણ હવે અત્યારે હું અહીંયા સંક્ષેપ કરીશ. ગુરુ ભક્ત મેરા ભક્ત માને સુખ ધામા, માને નહીં મેરા ભક્ત ભક્ત શ્યામ શ્યામા. અમારા શ્રી મહારાજજીનું એક પુસ્તક છે શ્યામા શ્યામ ગીત. શ્યામા શ્યામ ગીતની અંદર મહારાજીએ લખ્યું કે ભગવાન કહે છે કે ગુરુ ભક્ત જો હોય તો હું એને મારો જ ભક્ત માનું છું, પણ જે સીધા એમ કે અમારે કોઈ ગુરુ નથી કરવાના, અમે તો ખાલી રાધા કૃષ્ણને સીધા ઉપાસના કરશું, પ્રેમ કરશું, તો શ્યામા શ્યામ કહે છે કે અમે તો એને ઓળખતા જ નથી, એને અમે અમારા ભક્ત માનતા જ નથી. અમે કોને અમારા ભક્ત માનીએ છીએ? જે ગુરુના ભક્ત હોય એને અમે અમારા ભક્ત માનીએ છીએ. ગુરુ નાતા मन से जोड़ो सदा आठो यामा, जगन्नाथा मन ते तोड़ो मिले श्याम श्यामा. હવે આવા ગુરુ જો આપણને મળી જતા હોય તો એ ગુરુથી તમારે સંબંધ જે જોડવાનો છે એ મનથી સંબંધ જોડવાનો છે. એ ગુરુથી સંબંધ જોડવા માટે તમારે એમની દીક્ષા લેવા જવાની કે તેમને એના હાથ દબાવવા જવાના કે એના પગ દબાવવા જવાની કોઈ જરૂર નથી. એ જે તમને જ્ઞાન આપે છે એ જ્ઞાનને જીવનમાં ઉતારવા માંડો, એટલે મનથી એમને માનવા માંડો, એટલે થઈ ગયો તમારો ગુરુ સાથેનો નાતો. તો આવા ગુરુ સાથેનો સંબંધ ક્યારે જોડવાનો, કેવી રીતે જોડવાનો? મનથી જોડવાનો છે, તનથી જોડવાની કોઈ આવશ્યકતા નથી કે ગુરુ જ્યાં જતા હોય અહીંયા આપણે વયા જઈએ ને અહીંયા એની સેવા કરીએ ને, એવું કોઈ પણ આવશ્યકતા નથી. તો અહીંયા જે છે આપણે મહાભારતના અશ્વમેઘ પર્વની અંદર એક એવી કથા છે કે એ કથા પ્રમાણિત કરીને દે છે કે જો કોઈ ભગવાનની ભક્તિ સાવે સાવ ન કરે તો પણ ભગવાન સ્વયં એને જે છે એને પ્રાપ્ત થાય, ભગવાન એને સ્વયં દર્શન દેવા આવે છે. તો એવા જે છે એ મહર્ષિ ઉત્તંક થઈ ગયા, ઉત્તંક. હવે આ વાર્તા થોડીક લાંબી છે, એનો વિસ્તાર આપણે નહીં કરીએ. પાછલી મારી યુટ્યુબમાં જોઈ જાજો, ગમે ત્યાં તમને મળી જશે. અહીંયા મારે આજે ઘણું બધું લેવું છે. ઉત્તંક ઋષિ જે છે એ એવા છે કે એને જે છે એને કઈ ભગવાનથી કઈ લેવા દેવા નતું. હંમેશા એના ગુરુજી ગૌતમજીની એને સેવા કરી છે. 100 વર્ષના થઈ ગયા પણ એને ખબર જ નથી કે મારે ઘરે જવાનું, એવું એની સેવામાં મશગુલ થઈ ગયા. પછી ગૌતમ ઋષિના આશીર્વાદથી કરીને વળી પાછા 16 વર્ષના યુવાન થઈ જાય છે અને યુવાન થઈને ગૌતમ ઋષિની જે દીકરી છે એમની સાથે એમના લગ્ન થાય છે. એ ગુરુ દીક્ષામાં ઉત્તંક ઋષિ ઉત્તંક મુનિને એના જે ગુરુ માતા અહલ્યાજી હતા એને માંગ્યું કે તમે જે છે મને સૌદાસની રાણીના કુંડલ જે છે એ લાવીને દો. સૌદાસ રાક્ષસ બની ગયો હતો, તોય એને પોતાના જીવને જોખમમાં મૂકીને એના કુંડલ માંગવા ગયા. કુંડલ માંગવા જાય છે અને કુંડલ લઈને આવે છે. એ કુંડલ રોજ સોનું ટપકાવતા હતા. એ કુંડલ જે પહેરે ને એને કોઈ દિવસ ભૂખ તરસ ન લાગે, એને હંમેશા જે છે એ આમ જોવાની રહે. તો એ કુંડલ જે છે એ લેવા માટે નાગલોક, ઇન્દ્રલોક, પિતૃલોક બધાય લોકના બધાય જીવો જે છે એ હંમેશા તાક માંડીને રહેતા કે ક્યારે અમારા હાથમાં એ કુંડલ આવી જાય. ઓલો બિચારો લઈને આવતો હોય ને બિલ્લા તોડવા માટે બિલ્લાના ઝાડે ઉભો રહે અને ઝાડની ઉપર મૃગચર્મમાં એ કુંડલ લખ્યા હોય અને ત્યાં તો એ કુંડલ જે છે એક ઢીલું પડ્યું ને મૃગચર્મથી નીચે પડી ગયું. તો કુંડલને તરત જ ધરતીમાંથી નીકળીને તક્ષક નાગ આવીને લઈ ગયો જાય. એટલે ઓલો કે હવે શું કરવું, કે એની પાસે તો બિચારા પાસે કાંઈ નહીં, કીધું સાદું જ છે. તો એની પાસે ખાલી ઓલું હોય ને એનું દંડ લાકડાનું, એ કે આ નથી ખોદવું, અહીંથી જ ગયો એમ. તો એ ખોદવા લાગ્યો 45 દિવસ સુધી એને ખોદ્યું, તોય એ ક્યાંથી નીકળે? ગુરુ ઇન્દ્ર બિચારાને દયા આવી ગઈ કે લે કે આને કેવી ગુરુ ભક્તિ છે કે 45 દિવસથી મહિનો છે કે આ લાકડાનું જે આવું દંડ છે એ કઈ પાતાળનો રસ્તો કરી દે કે ક્યાંથી કરે, તોય કે મહિનો છે. તો ઇન્દ્રને દયા આવી, ઇન્દ્ર અહીંયા એની પાસે પહોંચી જાય. ઇન્દ્ર કે લે ભાઈ હું કામ નહીં કે આટલી બધી મહેનત કરે, જાને હવે તારી ઘરે વહી જાય. ના ના ના, એ કે ઘરે જવાની વાત ખોટી, મારે ગુરુ માતાને ગુરુ દીક્ષા મારે દેવાની છે. જો આ કુંડલ ન મળે તો મરી જાવ, આમ જ ખોદતો રહીશ જીવન પર, હું અહીંથી જઈશ નહીં. એની ગુરુ પ્રત્યેની જે નિષ્ઠા છે એ જોઈને
ઇન્દ્રએ એનું વજ્ર હોય ને વજ્ર એનો આમ થોડોક ભાગ જે છે એ લગાડી દીધો એના દંડમાં. તો જેવો એના દંડમાં વજ્રનો ભાગ લગાડ્યો ત્યાં તો એ આખા દંડે સીધો પાતાળ સુધીનો રસ્તો કરી દીધો. એટલે ઓલો પાતાળની અંદર પહોંચી ગયો. ત્યાં તો નાગલોક આવી ગયો. તો નાગલોકના મોટા દરવાજા બંધ પડ્યા છે. ઓલું કે અહીંયા સુધી તો આવી ગયો, દરવાજા કેમ ખોલવા નહીં કે? તો બિચારો વળી પાછો નિરાશ થઈ ગયો. તો વળી પાછા અગ્નિદેવને એની ઉપર દઈ આવી. પાછા અગ્નિદેવ આવ્યા તો કે ઘોડો બનીને આવી ગયા. હવે કે તું મારા પૂંછડામાં ફૂંક મારે એટલે આગ લાગશે. કે અગ્નિદેવ જ છું અને એને હમણાં બધાને બાળી નાખે. અગ્નિદેવે બધાને બાળવાનું ચાલુ કરી દીધું. બાળવાનું ચાલુ કર્યું તો બધાય નાગ તો બળવા લાગ્યા એટલે બધાય બી પેલા તો બાળકોને વૃદ્ધોને આગળ કરી દીધા કે ભાઈ તમારી પર દયા આવશે, જાઓ અમારી પર તો દયા નહીં કરે. તો એ બધાને આગળ કરીને કે ભાઈ અમને માફ કરી દો. ઓલો કે તમારાથી મારી કાંઈ દુશ્મની નથી, અમારા કુંડળ આપી દો પાછા. એટલે અમે હાલતા એમ એટલે કુંડળ પાછા આપી દેશે. એ જયારે અહલ્યા માતાને દે તો અહલ્યા માતા રાજી થાય અને પછી બે જે છે એ નીકળી જાય અને પોતાના ગૃહસ્થ આશ્રમમાં પ્રવેશ કરે. ઈ જે જગ્યાએ જે આશ્રમમાં રહેતા હતા, કૃષ્ણએ જબ મહાભારતનું આખું જે મહાભારત પૂરું થઈ જાય ત્યારે કૃષ્ણ જયારે પોતાની ઘરે જાય છે તો એ જતી વખતે કૃષ્ણને મનમાં આવ્યું કે હાલો અહીંયા વચ્ચે ઉત્તંક મુનિનું આશ્રમ છે, આપણે જઈને આવીએ. ઉત્તંક મુનિનું આશ્રમ સાંભળી અહીંયા ઉતરી ગયા કંસ. કૃષ્ણ કોણ છે, કૃષ્ણનું શું વિરધ છે, આ તો આપણે બધું આટલું બધું સમજી દીધું. ઓલા ઉત્તંકને કઈ ખબર જ નથી. એને તો એના ગુરુદેવ જ ભગવાન, એને બીજી કઈ ખબર નહીં. એટલે અહીંયા ગયા એટલે ઓલા જે છે ઉત્તંક મુનિ કે એવું સાંભળ્યું છે કે આ કૃષ્ણ જે છે એ હાડો એને તો હે ને કૌરવોને પાંડવોને બધાને બધાડી નાખ્યા હોય કે. તો ઓલા કૃષ્ણ તો દાંત કાઢવા માંડ્યા એમ. તો કે હા, મને તો કૃષ્ણ ઉપર એટલો ગુસ્સો છે ને તો એ કે મારે તો એને શ્રાપ દેવાની ઈચ્છા છે એમ. તો કૃષ્ણ કે હા ભાઈ કે હું જ કૃષ્ણ છું. કે શ્રાપ દેવો હોય તો જરૂર દઈ દેજે, મને કાંઈ વાંધો નથી, પણ કે થોડુંક તું મારો પક્ષ તો સાંભળી લઈશ ને એમ. એટલે ભગવાન કૃષ્ણએ સ્વયં યા જઈને એને ગીતાનો ઉપદેશ આપ્યો. બધો ઉપદેશ આપ્યો એટલે ઓલાને શાંતિ થઈ. હવે ભગવાન સ્વયં ઉપદેશ આપે તો ભાઈ તો અર્જુન હતો એ શાંત થઈ ગયો, તો આ શાંત જ થવાનો છે. તો એ કે હવે જો તમે કે આટલી બધી મારી પર કૃપા કરી દીધી હોય તો તમે તો વાં કે અર્જુનને કે વિરાટ રૂપનું દર્શન કરાયું, તો હવે એ વિરાટ રૂપનું દર્શન તમે મને કરાવો. તો ભગવાને એની કુટિયામાં જઈને વિરાટ રૂપનું દર્શન ઉત્તંક મુનિને કરાયું. હવે ઉત્તંક મુનિ કોણ છે ભાઈ? કોઈ મોટો ભક્ત છે? નથી ભક્ત. શું છે? કેવલ ગુરુ ભક્ત છે. એને કૃષ્ણના નામનો એકડોય નતો ખબર. કૃષ્ણ સ્વયં આવીને એનું સ્વરૂપ એને પ્રકટ કર્યું અને કૃષ્ણએ સ્વયં એને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. તો આવું સરસ મજાનું દ્રષ્ટાંત મહાભારતના અશ્વમેઘ પર્વની અંદર આપેલું છે. અરે વાહ, આપણા ઠાકોરજી બધા આવી ગયા ત્યાં. તો દ્વારિકાધીશ કી જય. તો અહીંયા જે છે ને ખુરશીઓ બે રોજ હું કહું છું ભાઈ કોક દીક તો અહીંયા બે ખુરશી માંડી દો. જોઈ છે આપણે ચોથા દિવસથી જ મેં કીધું હતું કે અહીંયા રોજ આપણે બે ખુરશીની જરૂર પડશે. એ બિચારા માજી બેહી નથી એકતા એને ઉભા થઈને એને બગાડવા પગથિયે બે જાવ એટલે ઉપાધી નહીં. અહીંયા પંખો પડે જ છે તમારે. અહીંયા જ રાખ. આવી ગયા બધા એ લાવ. જમીન આવ્યા જ છે. હાલો કઈ વાંધો નહીં. તો આગળ વધીએ આપણે. તો કેવલ ગુરુની ભક્તિથી જ ભગવાનની પ્રાપ્તિ થાય. ભગવાન સ્વયં આવીને તમને દર્શન દે તો પણ એવા ગુરુ હોવા જોઈએ જેની પ્રાપ્તિ થઈ ગઈ હોય. એવા ગુરુ હોવા જોઈએ આપણી પાસે. બેસી જાય જુવાન છે કે તે ઓલું પહેરેદાર પહેરો કરે આપણે તો અહીંયા જે છે એ આપણે આગળ વધીએ. અહીંયા ભગવાન જે છે એ બધી લીલાઓને યાદ કરે છે આવી રીતે. અને એ કે આવી રીતે આમ ભાઈ આપણે સાંદીપની મુનિના આશ્રમમાં આવી રીતે રહેતા હતા. સાંદીપની જે છે એ ગુરુદેવે એ લોકોને જયારે પ્રસન્ન થઈ ગયા ગુરુદેવ કે ઓહો તમે બે જણાએ કે અમારા માટે આ ઈંધણ લેવા માટે પોતાના જીવને જોખમમાં મૂકી દીધો. તો સાંદીપની મુનિએ જે છે એમને આશીર્વાદ દીધો કે બધા પ્રાણીઓને પોતાનું શરીર ખૂબ વહાલું હોય છે, પરંતુ તમે બંને એની પરવા ન કરી અને મારી સેવામાં સંલગ્ન થઈ ગયા અને હું તમારા લોકોથી અત્યંત પ્રસન્ન છું.
તમારા બધા જ મનોરથો, બધી જ અભિલાષાઓ પૂર્ણ થાય અને તમને જે કાંઈ વેદ જ્ઞાન મળ્યું છે એ સર્વદા કંઠસ્થ રહે. આ લોક અને પરલોકમાં ક્યાંય પણ તમે નિષ્ફળ નહીં થાવ એવું જે છે એ ભગવાન સાંદીપુની મુનિ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણને અને સુદામાને બેને એવા આશીર્વાદ આપે છે. હવે અહીંયા જે છે એ ભગવાન કહે છે કે ભાઈ પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ. ભગવાન 10:18, 10:81 અને 4 આ ભાગવતમાં જ કહે છે કે જે પુરુષ પ્રેમ ભક્તિથી ફળ, ફૂલ અથવા પાંદડું અને અથવા તો ખાલી પાણી પણ જો મને દઈ દે, મને સમર્પિત કરી દે, તો ભગવાન કહે કે હું એને ગ્રહણ કરું છું. હવે તમે એમ સમજી લો, ગ્રહણ એટલે શું ખબર? ગ્રહણ એટલે કે એમ નહીં કે આપણે કેમ ઓલી પ્રસાદી આમ ચાખીને મૂકી દીધી, એમ નહીં. તમે ભગવાનને જો ફૂલડું ધર્યું ને તો એ ભગવાનને તમે એમ કીધું કે ભગવાન આને તમે ભોગ આરોગો, તો એ ભગવાન એને ખાહે, એ ભલે ગમે એવું પડવું હોય, એને કઈ લેવા દેવા નથી. તો પ્રેમથી તમે ભગવાનને શું ધર્યું, જે ધૈર્ય હોય એ ભગવાન ખુદ આરોગે, ખુદ એના શ્રીમુખથી. અહીંયા હું તમને બેઠી હોય, તમને હું રોજ કહેતી હોય રૂપ ધ્યાન કરો, રૂપ ધ્યાન કરો. તે આ ભોગ તમે લગાડી લીધો, તમે નથી વિચારતા, પણ તમે લગાડ્યો તો એ ભોગ એ આરોગ્ય છે, એ ખાય છે ને. તો હવે એ આરોગ્ય જ છે, જ્યારે એને ખાય જ છે તો થોડુંક આપણે આપણી મનની આંખોથી જોઈ લે તો હું ખોટવાઈ ગઈ. તો જો એમાં આપણે એ ખોટ ન જવા દઈએ અને કંઈક થોડુંક પુણ્ય કમાઈ લઈએ, તો એ જેમ તમે સાક્ષાત કૃષ્ણ અહીંયા બેસી જાય ને એને જમાડો, એનું જે ફળ મળે એ જ ફળ તમે આંખો બંધ કરીને મનથી જમાડો ત્યારે પણ એ જ ફળ મળે. કોઈ અંતર નથી. આ ભગવાનના શબ્દો, બરાબર છે? તો સુદામા જે છે બિચારો પત્ર, પુષ્પ કે ફળ નથી લાવ્યો, તો એની પાસે તો તાંદુલ છે. એવું સાંભળ્યું છે કે તાંદુલ એટલે બિચારા ગરીબ ઘરમાં જે ભાત હોય ને એ ભાત આખાય ન હોય, ટુકડા ટુકડા હોય. તો એ ટુકડા ટુકડા એને તાંદુલ હોય એવા એ લઈને આવ્યો છે. એની પાસે બીજું કાંઈ નથી દેવા માટે. તો એને શરમ આવે છે કે ભાઈ શું કરું, મારે કેમ દઈ દેવા એમ. તો સંકોચથી જે છે એ બિચારો કંઈ કહેતો નથી કે હું કંઈક લઈ આવ્યો છું, તારી ભાભીએ કંઈક આપ્યું છે. તો પણ ભગવાન તો શું છે? ઘટઘટવાસી છે. ભગવાન સમસ્ત પ્રાણીઓના હૃદયના એક એક સંકલ્પને જાણે છે. તો બ્રાહ્મણના આવવાનું કારણ પણ ભગવાન જાણતા જ હતા કે ભાઈ શું કામ આવ્યો છે. હવે ભગવાન કે ભાઈ આની પાસે અભાવ જે છે એ ખબર છે કે હા અભાવ છે, પણ આને એ અભાવનો કોઈ એવો અંદરથી કઈ એવો વસવસો નથી કે હું ગરીબ છું કે ભાઈ મારી પાસે નથી કાંઈ, એનું કાંઈ એવું નથી ભાવે. તો આ મારો પ્રિય સખા છે. તો લક્ષ્મીની કામનાથી અહીંયા આવ્યો નથી, પણ હા પ્રેમથી આવ્યો છે. પતિવ્રતા પત્નીને પ્રસન્ન કરવા માટે અહીંયા આવી ગયો છે, આગ્રહવશ આવ્યો છે. તો એવી સંપત્તિ દઈશ કે એના જે છે એ દેવતાઓને પણ જે છે એ દુર્લભ હોય એવું ભગવાન અંદર અંદરથી મનોમન નક્કી કરે છે. તો ભગવાન સ્વયં એના તાંદુલને છીનવી લે છે અને પ્રિય ભેટ લાવ્યો છે. તો આ ભેટને જે છે એ પ્રેમથી સ્વીકાર કરે છે. એટલે હવે આ તાંદુલ છે ને કાચા છે ને મોઢામાં ચવાશે નહીં, કાંઈ ભાવ નથી ભગવાનને. એને આવ્યા તો એ તાંદુલનો મુઠ્ઠો ભરીને સીધો મોઢામાં જ મૂક્યો છે, ને કઈ વિચાર નથી કર્યો. અને એક મુઠ્ઠો જે છે એ ભરીને મોઢામાં મૂકી દીધો છે. ચાવી ચાવીને ભગવાન ખાવા લાગે છે. અને બીજી મુઠ્ઠી જે છે એ લઈ અને વળી પાછી મોઢામાં મૂકવા જાય ત્યાં તો લક્ષ્મી દેવી રૂકમણીજી જે છે એ હાથ પકડી દીધો કે આ શું કહેવાય? હે વિશ્વાત્મા, બસ બસ, મનુષ્યને આ લોકના તેમજ મરવા બાદના પરલોકના સમસ્ત જે સુખો છે, એ સંપત્તિઓ છે, એ સમૃદ્ધિઓ છે, એ દેવા માટે આ એક મુઠ્ઠી તમે ખાઈ લીધું એ જ બહુ મોટું છે. બીજી મુઠ્ઠીમાં તો કે અમે જ વયા જાઓ. એટલે એવું તમે કરો માં, આ બસ એક મુઠ્ઠી જ તમે સ્વીકાર કરી લ્યો. તો લક્ષ્મી રૂકમણીજી જે છે એ રોકી લે છે, બીજી મુઠ્ઠી અમને ખાવા નથી દેતા. તો અહીંયા જે છે સુદામા એ રાતે જે છે એ મહેલમાં એને એવું લાગ્યું કે જાણે હવે તો હું વૈકુંઠમાં રહું છું. અને એ આખી રાત સુદામાએ જે છે એ ખૂબ આનંદમાં વ્યતીત કરી છે. અને પ્રત્યક્ષ ઠાકોરજીને 1 રૂપિયો નથી દેતા, પૂછતાય નથી તારે શું જોતું છે, કંઈ દેતાય નથી. અને ના સુદામાએ માંગ્યું છે. હવે અહીંયા સવાર પડી ગઈ અને સુદામાના ઘરે જવાની વાત આવી ગઈ. શું આવી ગયા? આપણે સુદામાના લોકો આવી ગયા બધા. હાલો જા, હવે તું કેમેરો લઈને ત્યાં પહોંચ અને કાનાને અહીંયા મોકલી દો. દ્વારપાલ બધા દ્વારમાં જ બેવવા દો. કૃષ્ણ સુદામા યારી કી જય, દ્વારકાધીશ કી જય. કૃષ્ણને અહીંયા બેસાડી દો. આવી જાઓ ભાઈ, આવી જાઓ, આવી જાઓ, આવી જાઓ. રણછોડ રાય
તમે લોકો છે ને, હા તમે અહીંયા સ્ટેપ લ્યો, અહીંયા, હા બસ એટલામાં. બીજો શેની કઈ ગયો? આવે છે હજી માળા લેવા ગયા છે. ભાઈ માળે કોઈ ગઈ છે. રાધે ગોવિંદ ગોવિંદ રે રાધે ગોવિંદ ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ સુદામા પાછળ વહી જાય. રાધે ગોવિંદ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ ના ના આજે રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ કોઈની નજીકથી અહીંથી લે કાનને. રાધે ગોવિંદ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ ઓ રાધે ગોવિંદ કૃષ્ણ સુદામા યારી કી જય. હવે અહીંયા જે છે પેલા હૃદયથી એવો ભાવ રાખો કે વાસ્તવમાં કૃષ્ણની અંદર કૃષ્ણ છે, સુદામાની અંદર સુદામા છે, ત્યાં જેમ સિપાહીઓ હતા એમ સિપાહીઓ જ છે. જો એ ભાવથી તમે જોશો તો તમને એટલો જ આનંદ મળશે જ્યારે એ સમયે જે આનંદ મેળવો તો એ આનંદ. હાલો હવે આપણે શરૂ કરો. હા પોતપોતાના સ્થાન લઈ લો બધાય. હવે બાકી તમે લોકો ફૂલ આમ વધારવા માટે લઈ આવ્યો છો? રસ્તામાં નાખવા કોઈ ના પડે લાવ્યા છો? હોય તો ન હોય તો વાંધો નહીં છે ને. તો
હા, તો જ્યારે કૃષ્ણ સુદામા ત્યાંથી પાછા આવે ત્યારે તમે થોડા વધાવજો. હા? चलो. अरे द्वार पालो कन्हैया से कह दो, अरे द्वार पालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है, कि दर पे सुदामा गरीब आ गया है. भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है, तुम्हारे महल के करीब आ गया है. अरे द्वार पालो कन्हैया से कह दो कि दर पे सुदामा गरीब आ गया है. न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम